હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે આણંદનું પ્રખ્યાત મગ પુલાવ બનાવશું। એના માટે મેં 1/4 કપ જેટલા મગ લઈ લીધા હતા। એને મેં 8 કલાક પહેલે એને પલાળીને રાખ્યા હતા। હવે આપણે આ બધું પાણી કાઢી લઈશું અને એક પ્રેશર કુકર લઈ લઈશું। હવે મેં પ્રેશર કુકર એક લઈ લીધું છે। એની અંદર આપણે મગ એડ કરશું। મગ આપણે 1/4 કપ જેટલા મગ લીધા હતા, એનાથી ડબલ આપણે પાણી એડ કરવાનું છે, એટલે આપણે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે। હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું। હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી નાખશું। હવે મેં પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી નાખ્યું છે અને મીડિયમ ગેસ ઉપર હું 2 વિસલ વગાડી લઈશ। પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું। હવે મેં બાસમતી ચોખા 1 કપ જેટલા લઈ લીધા છે। એને મેં અડધી કલાક પહેલે પલાળીને રાખી દીધા હતા। હવે આપણે આ બધું જ પાણી કાઢી લઈશું। હવે એક મેં તપેલીમાં ગરમ પાણી મૂકી દીધું છે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું 1 ચમચી જેટલું, ને આપણે બાસમતી રાઈસ અડધી કલાક પહેલે પલાળીને રાખ્યા હતા, આની અંદર આપણે એડ કરી દઈશું। હવે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરશું। ને આ રાઈસને આપણે 80% જેટલા જ કૂક કરવાના છે, વધારે આપણે ઓવરકૂક નથી। જો આપણે ઓવરકૂક કરી નાખશું તો રાઈસ આપણા સારા નહીં લાગે, એટલે આપણે ફક્ત 80% જેટલા જ કૂક કરવાનું છે ને મીડિયમ ગેસ ઉપર આપણે કૂક કરવાનું છે, ફૂલ ગેસ ઉપર નથી કરવાનું કૂક। હવે મેં મિક્સર જાર લઈ લીધું છે અને મેં 6 કળી જેટલું લસણ લઈ લીધું છે, એને મેં ઝીણું ઝીણું સુધારી લીધું છે। હવે આપણે એને મિક્સર જારમાં એડ કરશું ને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર। હવે આપણે મિક્સરનું ઢાંકણું બંધ કરીને મિક્સર જારને ફેરવી લઈશું। આપણા બાસમતી રાઈસ 80% જેટલા કૂક થઈ ગયા છે, એટલે મેં ગેસ બંધ કરી નાખ્યો છે અને આપણે એક ચાયણીમાં આ બાસમતી ભાત કાઢી લેશું। એક ચાયણીમાં મેં બાસમતી ચોખા કાઢી લીધા છે। હવે આપણે 1 કપ જેટલું મેં ઠંડુ પાણી એના ઉપર હું રેડીશ, એનાથી આપણો છૂટો દાણો થશે। હવે આને હું 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશ। મગ આપણા બફાઈ ગયા છે। આપણો ફ્રેન્ડ્સ એક મગનો દાણો છૂટો છે ને મગ આપણા બફાઈ ગયા છે। જો ફ્રેન્ડ્સ, બફાઈ ગયા છે મગ। હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર મેં 3 ચમચી જેટલું તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી રાઈ, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 લવિંગ, 5 ટીસ્પૂન જેટલી હિંગ। હવે બધા આપણે ખડા મસાલાને સાતળી લેશું। ખડા મસાલા આપણા સતળાઈ ગયા છે, એટલે મેં અડધા કપ જેટલી ડુંગળી લઈ લીધી છે, એને મેં ઝીણી ઝીણી સુધારી લીધી છે। હવે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશું।
હવે મેં શાકભાજી લઈ લીધા છે। 1 કપ જેટલી ઝીણી ચોપ કરેલી કોબી, અડધા કપ જેટલા ઝીણા પીસમાં મેં ગાજર સુધારી લીધા છે, અડધા કપ જેટલા કેપ્સિકમ ને 2 નંગ જેટલા ટમેટા। હવે બધા જ શાકભાજી આપણે આની અંદર એડ કરી દઈશું। અને મેં અડધા કપ જેટલા વટાણા લઈ લીધા છે। હવે શાકભાજી કૂક થાય એના માટે અડધી ટીસ્પૂન જેટલું મીઠું। હવે આપણે બધા જ શાકભાજીને ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશું। બધા જ શાકભાજી આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, એટલે કૂક થઈ ગયા છે, એટલે મેં 2 નંગ જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે, એને મેં ઝીણા ઝીણા સુધારી લીધા છે। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે આપણે લસણ અને મરચું મિક્સર જારમાં પીસીને રાખ્યું હતું, હવે આપણે એ બધું આની અંદર એડ કરી દઈશું। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું આપણું મિક્સ થઈ ગયું છે, એટલે આપણે જે રાઈસ ઠંડા પાણીથી 10 મિનિટ માટે ને રેસ્ટ આપ્યું તો આની અંદર હવે આપણે એડ કરી દઈશું। એક દાણો ફ્રેન્ડ્સ આપણો છૂટો છે રાઈસનો। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ ગયું છે, એટલે હવે આપણે બેઝિક મસાલા કરશું। અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ને 5 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ને મેં ખારી ભાતનો મસાલો લઈ લીધો છે, એટલે પુલાવ મસાલો કોઈ પણ બ્રાન્ડનો તમે લઈ શકો છો। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ ગયું છે, એટલે આપણે જે મગ બાફેલા રાખ્યા હતા હવે આપણે એડ કરી દઈશું। બધું જ આપણે મિક્સ કરી દઈશું।
આણંદના પ્રખ્યાત મગ પુલાવ આપણા તૈયાર થઈ ગયા છે. એટલે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. બધું આપણે મિક્સ કરી નાખશું ને ગેસ આપણે બંધ કરી નાખશું અને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. આણંદ બરોડાનો ફેમસ મેં મગ પુલાવ કાઢી લીધો છે સર્વિંગ પ્લેટમાં. ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આણંદનો મગ પુલાવ ફેમસ કેવો છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.